આમ તો બરાબર અવાજ આવે છે ને? આવે છે ને બરાબર? આમાંય બરોબર અવાજ આવે ને વિડીયોમાં? જમના જળમાં કેસર ઘોડા. જમનાનું જળ હોય અને એમાં કેસર ઘોડ્યું હોય, પછી કાનુડા નવડાવ્યા પછી પાછો લૂછીનો કાળું ટપકો કરે. મારા કાના કે નજર નો લાગે, નજર નો લાગે. બેનો બધા પોતાના છોકરાને કાનો સમજતા હોય, મને રાધા જ સમજે. હા, કાં ગોપી સમજે, કા રાધા. એક સમય તો એવો હતો ને, છોકરી નાની હોય ને એટલે ગોપી કહેતા, અને મોટી થાય ને પછી જે નામ પાડ્યું હોય ને એ નામે બોલાવે. એટલે લગભગ બે નામ તો હોય. અને છોકરાનું નામ કાં કાનો ને કાં લાલો. હા, એની પેલા બાબલો કહેતા, બાબલો. પણ આ નામ સારું હતું. ડોંગરેજી મહારાજ બોલતા ને, મારો લાલો. એને સામો બેઠો હોય ને એવા ભાવ વિભોર થઈ જતા. ભક્તિમાં ભાવ વિભોર. અમે તો ભાવ રહ્યો નથી, કિંમત થઈ. ભાવ રહ્યો નથી, કિંમત નથી. અરે એટલે તો આપણે ના વિના ખબર પડે નહીં. એટલે અર્જુન ભગવાનને પૂછે છે કે ભાઈ પાપ કરવા માટે મને કોણ ખેંચી જાય? ઈચ્છા ન હોવા છતાંય પાપ કરે છે. તો એવી કઈ વસ્તુ છે કે એ પાપ કરવા લઈ જાય? ત્યારે ભગવાન આમાં જવાબ આપે છે. ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 37મો શ્લોક આપણે જોઈએ. ભગવાન એમ કે છે કે ઈચ્છા છે એ પાપનું મૂળ. માણસને ન જવું હોય ને તો પણ ઈચ્છા એમાં લઈ જાય. ઈચ્છા પૂર્તિ થાય, ઈચ્છા પૂરી થાય તો લોભ જાગે. ઈચ્છા પૂરી ન થાય હા તો ક્રોધ થાય. એટલે આપણને ખીજ આવે. પછી તો ભગવાન માથે ખીજ આવ્યો. હા, મારે આમ કરવાનું હતું, ત્યાં આમ થવાનું દીધું, ત્યાં આમ ન કીધું. અને હાવા વાળો જો આપણને કોઈ વિઘ્ન નાખીને ઈચ્છા પૂરી કરવા ન દે ને એટલે ક્રોધ વધારે આવે. પણ હામા વાળાને પૂરી ન શકીએ ને એટલે ભય આવે. ભય પેદા થાય ને તોય નડે, ક્રોધ પેદા થાય તોય નડે, લોભ પેદા થાય તોય નડે. તો શું કરવું? ભગવાનને મેળવવાની ઈચ્છા કરી, એમાં પાપ લાગતું. કામના શેની કરવી? કામના એટલે ઈચ્છા. નાશવાન પદાર્થોની ઈચ્છા જ કામના કહેવાય. અવિનાશી પરમાત્માની ઈચ્છા કામના જેવી પ્રતીત થતી હોવા છતાં પણ વાસ્તવમાં કામના નથી. અહીંયા સુધી ગઈકાલે આપણે પૂછ્યા. આમ આપણને લાગે કામના આપણને દેખાય ખરી કે આ ઈચ્છા થાય છે, પણ એ પાપમાં આવતી નથી, એ વિચલિત કરતી નથી. ભગવાન મેળવવા છે, બીજું કઈ ના જોયું. બસ મારે ભગવાન જોયું, એથી વધારે કઈ જોઈતું. હવે મળે કે નહીં, આવતે જન્મે મળે, પણ મારો દ્રઢ નિશ્ચય છે આવતે જન્મે મળે તો મજાની વાત. અઢાર મળી જાય તો આવતે જન્મ માણાનો અવતાર લેવાનો ન મળે, પણ આવતે જન્મે મળે તો એક અવતાર તો માણસ નો મળે. હા, અને પાછા આપણે બધા ભેગા જ થાય. હા, નોખા નોખા આવીશું તો ભગવાન ભેગા તો કરશે. જો નક્કી નહીં, ભગવાન ગમે ત્યાંથી ભેગા કરે. ભગવાન કે તારું હારા માટે હું ભેગા કરું છું, મૃત્યુ માટે પણ હું તને ભેગા કરું. આપણે જ્યાં ભૂમિકા પોકારતી હોય ને ત્યાં ન જવું હોય તો આપણે જાય અને ભટકાય. હા, પેલા વ્યાસ મુનિ નો શિષ્ય વ્યાસ ભગવાન ની માથે બહુ પીડ્યું. હા, મારું મોત ક્યારે છે કે કહો તો એટલે કે તને કાંઈ ન હુઈજો ને આ હુઈજો. નહીં કહો તમે તો બધું જાણો છો. તો કઈ મને ખબર ન હોય, ચિત્રગુપ્ત ખબર હોય. હા, તો કાલો ચિત્રગુપ્ત પાસે, તમને કોણ ના પાડે? એટલે વ્યાસ મુનિ લઈને ચિત્રગુપ્ત પાસે ગયો. ચિત્રગુપ્ત ને કે ભાઈ ચોપડો ખોલ, આનું મોત ક્યારે બતાય. બોલો કે મને યમ રાજાની રજા વિના નો
હા, યમરાજાની રજા સિવાય હું ચોપડો ખોલું. એટલે કે હાલો ચિત્રગુપ્ત ને કે યમરાજા પાસે. એટલે યમરાજા પાસે ગયા તો ચિત્રગુપ્ત, શિષ્ય, વ્યાસ મુનિ ત્રણેયની પાસે ગયા યમરાજા પાસે. યમરાજાને ભાઈ આનું મોત ક્યારે છે જરા જોઈ દો ને. કેમ? મહેતાજી કયો જોઈ દો? મહેતાજી ચિત્રગુપ્ત એટલે મહેતાજી ને એ બધું લખે. એટલે યમરાજાએ કીધું ભાઈ જોઈ દે આનું મોત ક્યાં છે, કેવી રીતે છે, કેવું કેવું છે. એટલે ચિત્રગુપ્તે ચોપડો ગોતીને વાંચ્યું. હા, કે વ્યાસ મુનિ, શિષ્ય, ચિત્રગુપ્ત અને યમરાજા ત્યાર ભેગા થાય ને એટલે આનું મોત છે. ભાઈ રોકાઈ જા, હવે ક્યાંય જવા જરૂર છે. નો હોય ત્યાંથી આપણને મકની બુદ્ધિ ક્યાંથી ક્યાં ભેગા કરી દે એનું નક્કી. કેમ કે ઉત્પત્તિ અને વિનાશશીલ પદાર્થોની કામના કદી પૂરી થતી જ નથી. જે ઉત્પન્ન થવા વાળું છે અને વિનાશ થવા વાળું છે એની કામના કોઈની પૂરી કાયમ થતી નથી. એક ને એક કામના અધૂરી રહી જાય ને રહી જાય. આપણે ગમે એવું હોય ને કોઈ માણસ કે મરતા મરતા એની એક ઈચ્છા રહી ગઈ. અરે ભાઈ કેટલી અંદર ભરી ખજાનો લઈને બેઠો હોય તો મોઢે એકાદો બે બોલે ને હા મારી કૈલી નો આવી ઈ મોઢે બોલે. અરે આવશે આખી જિંદગી તો જોઈએ પણ એવી ઈચ્છાઓ કરીને મારો જીવ ભટકવો જોઈએ નહીં. અંતકાળે તો ભગવાનનું નામ હોવું. બાકી તો બધા છે જેના માટે આપણે બહુ પ્રેમ કરતા હતા ને એ બધા જ જવા અને એ આપણને તારવાના નથી. એટલે કીધું છે ભલે કે વધતી જ રહે છે કામના પરંતુ પરમાત્માની ઈચ્છા પરમાત્મા પ્રાપ્તિ થતા પૂરી થઈ જાય. હવે પરમાત્માની ઈચ્છા છે ને એ પરમાત્મા પ્રાપ્તિ થતા પૂરી થઈ બાકીની ઈચ્છાઓ આપણને કાં તો અપકો થઈ જાય કાં તો પેલા થમી જાય અને પછી પાછી ઊભી આ ઈચ્છાઓ ત્રણ પ્રકારે હાલે. ત્યાં પૂરી થાય તો બીજી ઈચ્છા. પણ હવે આપણે ખરેખર જલેબી ખાવાની ઈચ્છા હોય અને પછી આપણને થાળી ભરીને પીએ ખા કરો ધરાઈ રહ્યો હોય પછી બોલો સ્લોગન દીયો હા મારા હમશે કે બે જલેબી મોતરા તો ખાવા જ પડે. હા તા ભાભી ઉભા થઈ મારા હમશે કે બે તો ખાવા જ પડે. પછી બધું પેટ ભરાઈ ગયું. પછી તેને જલેબી છે ને સુદર્શન જેવી લાગે હો હમણાં ગળું કાપી નાખે. એ ઈચ્છા થઈ પૂરી થઈ પછી અફકોર્સ હવે નહીં. પણ ભગવાન મળી ગયા પછી કોઈ ઈચ્છા થતી હકીકતમાં જોવા જઈએ ને તો આપણે એવી ઈચ્છાની વસ્તુઓ કરીએ છીએ. અમુક વસ્તુ છે ને આપણે ખાવાની ઈચ્છા થાય પણ પાછી સાંજે તો ઊભી છે ભૂખ લાગે એટલે તો પાછી ખાવાની ઈચ્છા થાય. અમુક ઈચ્છા પૂરી થાય તરત પાછી ઊભી થાય. તો એના માટે મારે શું કરવું? તો આ તો એક જ કીધું છે કે ભગવાનને મેળવવાની ઈચ્છા કરીએ અને ભગવાનને મેળવ્યા પછી આપણે એ ઈચ્છાને ત્યાં પૂર્ણ વિરામ મુકાય. હવે પછી આ ઈચ્છા મારે બીજી કોઈ મેળવવાની રહેતી નથી. ઘણી વખત આપણે કહીએ ને કે મને આ મળે મને આ મળે. દરેક વસ્તુમાં આપણી ઈચ્છા અધૂરી જ રહેવા. દરેક વસ્તુમાં આપણી એક ઈચ્છા પૂરી થાય તો બે ઊભી. તો ઈચ્છાને કાબુ કેમ મેળવો? તો ભગવાન મેળવવાની ઈચ્છા કરીએ તો બીજામાં કાબુ મુકાય. અંધારું કાઢવું છે પણ અંધારું કાઢવા દેશું તો નહીં જાય પણ અજવાળું લાવશું તો અંધારું જતું રહે. એવી જ રીતે આ ઈચ્છાઓ જતી નથી તો ભગવાનની ઈચ્છા કરશું તો પહેલી ઈચ્છાઓ જતી રહેશે. બીજી વાત કામના પોતાનાથી ભિન્ન વસ્તુની થાય. કામના છે ને એ પોતાનાથી જુદી છે ને એ નહીં થાય. કારણ કે જે આપણાથી જુદું છે એની કામના થાય. જે વિભક્ત નથી તે ભક્ત. ભક્તનો અર્થ શું છે? ભગવાનનો ને એનો એક નાતો. આત્મા ને પરમાત્મા એક નાતો. કારણ કે અંદર બેઠેલો આત્મા અને સાથે રહેલો પરમાત્મા આપણે એની જ
ઓળખાણ કરવાની છે. ખરેખર તો મોજમાં રહેવું અલગ ધણીની મોજમાં રહેવું. એનો અર્થ હું ભાઈ આપણે બધે ભટકીએ પણ આપણે આપણા આત્માનું ક્યારેય કલ્યાણ જોતા બધાને રાજી કરીએ છીએ. કોઈ દિવસ આત્માને રાજી કર્યો, કોઈ દિવસ ભગવાનને રાજી કર્યું. માયલો રાજી નહીં હોય ને તો બહારનું કોઈ રાજી થવાનું મોજમાં રહેવાનું. મીરાને તો કહ્યું તું લોકો તારી ટીકા કરે છે. હા, મીરાને કહ્યું તું આ બધા કે ટીકા કરે. ભાઈ ટીકા કરવા વાળા ટીકા જ કરવાના છે. આપણા જેવા થઈ ન શકે અને આપણે એના જેવા ન થઈ શકે. એટલે બે નું મેળ બેહે નહીં. એટલે બહાર બેઠેલા વધારે ટીકા કરે. ત્યાં મીરાએ શું કીધું હતું? ભરી બજારે હાથી હાયલો જાય, શ્વાન ભસે, હાથીને શું થાય? શ્વાન એટલે કૂતરું. હાથીને હાયલો જતો હોય તો કૂતરા ભય કરે આમટા પણ જો વાહેથી જ ભણે હો, આગળ આવીને ન ભણે. કૂતરાને જ્ઞાન તો હોય જ અને હાથ પેઠીને કહેતું જાય, આગળ ન જવાય. એમ આપણી આગળ આવીને કોઈ ટીકા ના કરે. આપણે નીકળી ગયા પછી આ મોટા પગથડા હોય આમ ક્યારે મોઢું મહિલે એ ધ્યાન રાખવાનું. આપણને પાછા પાડવા વાળા કેટલાય છે.